રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટ પાસે કોંગ્રેસના સંભવિત ઉમેદવારોનું લિસ્ટ। મહાનગરપાલિકાના જંગમાં કોંગ્રેસ નવા ચહેરા ઉતારી શકે છે। ઉમેદવારોના નામ જાહેર થતાં જ હવે રાજકીય ગરમાવો વધ્યો છે। મહાનગરપાલિકાના જંગમાં કોંગ્રેસ હવે નવા ચહેરા ઉતારી શકે છે। ગુજરાત ફર્સ્ટ પાસે કોંગ્રેસના સંભવિત ઉમેદવારોનું લિસ્ટ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રહીમ લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, ગુજરાત ફર્સ્ટ પાસે કોંગ્રેસના સંભવિત ઉમેદવારોનું લિસ્ટ છે, કયા કયા ઉમેદવારો હોઈ શકે છે? ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગની શરૂઆત થઈ ચૂકી છે। આજની જો વાત કરીએ તો શહેર કોંગ્રેસના પ્રમુખ છે તેમને અમદાવાદનું તેડું પણ આવ્યું છે ને જે ઉમેદવારો એટલે કે 72 ઉમેદવારોમાંથી 242 જેટલા ઉમેદવારોએ દાવેદારી કરી છે। તેમાંથી અમુક ઉમેદવારો છે તેમને ટેલિફોનિક છે તે જાણ પણ કરી દેવામાં આવી છે કે તેમને તૈયારીઓ કરી નાખો, અને તેના ભાગરૂપે અનેક ઉમેદવારો છે તે પોતાના વોર્ડની અંદર તૈયારીઓ છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। વોર્ડ નંબર 1ના જો સંભવિત ઉમેદવારની જો વાત કરીએ તો રમેશભાઈ ચુંજા અને પ્રીતિબેન ગોહેલ છે તેમને સંભવિત ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે। સાથે વોર્ડ નંબર 2માં નૈનાબા જાડેજા, રવિન્દ્ર જાડેજા છે ક્રિકેટર, તેમના બહેન છે, તેમને વોર્ડ નંબર 2માંથી ઉતારવામાં આવશે। સાથે ભાવેશ વાઘેલા અથવા તેમાંથી સલીમ કરિયાણી, આ બેમાંથી એક છે તે મેદાનમાં ઉતરશે। સાથે ગોપાલ અનડકટ છે વોર્ડ નંબર 2ની જો વાત કરીએ તો લુહાણા સમાજનું મતદાન છે તે પણ વોર્ડ નંબર 2માં વધુ જોવા મળતું હોય છે, તેના કારણે ગોપાલ અનડકટને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે। વોર્ડ નંબર 3 જે મહત્વનો ગણવામાં આવે છે તેમાં ગાયત્રીબા વાઘેલા છે, સાથે ભાવનાબેન વાઘેલા અને અતુલ રાજાણી દ્વારા તો રાજકોટ શહેરના અનેક વિસ્તારો છે તેમાં બેનરો છે તે પણ પોતાના લગાડી દેવામાં આવે છે, એટલે કહી શકાય કે તેનું નામ નિશ્ચિત વોર્ડ નંબર 3માંથી આવી શકે છે। વોર્ડ નંબર 4ની જો વાત કરીએ તો ઠાકરસિંહ ગજેરા છે તેમને મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। વોર્ડ નંબર 6ની જો વાત કરીએ તો તેમાં કોંગ્રેસ માટે અસમંજસ છે હજી યથાવત જોવા મળી રહી છે। વિક્રમ સોલંકી અથવા શૈલેષ સાકરિયા। વિક્રમ સોલંકીની જો વાત કરીએ તો તેમના માતા છે મુક્તાબેન, તે ભૂતપૂર્વ કોર્પોરેટર પણ કોંગ્રેસમાંથી રહી ચૂક્યા છે, એટલે વિક્રમ સોલંકી છે તેમના ચાન્સીસ છે તે વધારે જોવા મળી રહ્યા છે। વોર્ડ નંબર 7ની જો વાત કરવામાં આવે તો હરેશ ભારાઈ અને જિગ્નેશ ડોડિયા છે તેમને મેદાનમાંથી ઉતારવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। વોર્ડ નંબર 7માં રણજીત મુંધવા છે તેમનું નામ છે તે આગળ ચાલી રહ્યું છે। વોર્ડ નંબર 8ની અંદર રણજીત મુંધવા ચાલી રહ્યું છે। સાથે વોર્ડ નંબર 9 છે તેમાં ગિરીશ છે તેમનું નામ આગળ ચાલી રહ્યું છે। સાથે જેમીબેન ભરવાડ છે તેમનું પણ નામ છે તે ચર્ચાઈ રહ્યું છે। વોર્ડ નંબર 10માં ડીબી ગોહેલ છે તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે। વોર્ડ નંબર 11ની અંદર કેતન તાળા છે તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે। વોર્ડ નંબર 12ની જો વાત કરવામાં આવે તો સંજય અજુડિયા કે જેઓ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે તેમનું નામ છે તે આગળ ચાલી રહ્યું છે। સાથે વોર્ડ નંબર 13માં પૂર્વ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે અને ગત ટર્મની અંદર નજીવા મતથી હારેલા છે જાગૃતિબેન ડાંગર, તેમનું નામ છે તે આગળ ચાલી રહ્યું છે। સાથે સુનિલ ચાવડિયા જે ભગત તરીકે ત્યાં પ્રખ્યાત છે તેમનું પણ નામ છે તે આગળ ચાલી રહ્યું છે। વોર્ડ નંબર 14ની જો વાત કરવામાં આવે તો રાજુભાઈ ચાવડિયા અથવા તેમના પરિવારમાંથી તેમને ટિકિટ આપવાની વાત છે તે કરવામાં આવી છે। સાથે હર્ષ ખૂટ છે તે પણ ગત ટર્મની અંદર નજીવા મતેથી હાર્યા હતા, તો તેમને ફરીથી ચાન્સ છે તે કોંગ્રેસ આપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। વોર્ડ નંબર 15ની અંદર મકબૂલ દાઉદાણી કે જે મજબૂત દાવેદાર તરીકે ત્યાંથી વોર્ડ નંબર 15માં સામે આવ્યા છે, સાથે વસરામ સાગઠિયાને રિપીટ કરવામાં આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। વોર્ડ નંબર 15ની અંદર કોંગ્રેસ માટે ટ્વિસ્ટ થાય તેવી શક્યતાઓ છે તે પણ સેવાઈ રહી છે, કારણ કે પૂર્વ કોર્પોરેટરના જે પતિ છે તેમણે જે રીતના કોંગ્રેસ સામે બળવો કર્યો હતો ને તે આગામી સમયમાં મોટું રાજકારણ વોર્ડ નંબર 15ની અંદરથી ગરમાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, કારણ કે ભાજપ સાથે પ્રવીણ સોરાણીએ બેઠક પણ કરી લીધી હોવાની વાત છે। જો તેમને કોંગ્રેસમાંથી ટિકિટ નહીં મળે તો તેઓ ભાજપમાંથી દાવેદારી કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। સાથે વોર્ડ નંબર 16ની જો વાત કરવામાં આવે તો સુરેશ ગેરૈયા, દીપ્તિબેન સોલંકી હાલ રાજકોટ શહેર મહિલા મોરચાના પ્રમુખ તરીકે તેઓ કામ કરી રહ્યા છે। વોર્ડ નંબર 17માં જયાબેન ટાક, રસિક ભટ્ટ છે તેમને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે। વોર્ડ નંબર 18 છે તેમાં નિલેશ મારુ
મેનાબેન જાદવ અને નીતિન ભંડેરી આટલા નામો છે તે હાલ ચર્ચાઈ રહ્યા છે. જો કે શહેર કોંગ્રેસ પ્રમુખને આજે અમદાવાદની અંદર એક મહત્વની બેઠક થવાની છે, જેમાં 242 જેટલા દાવેદારો છે તેમના લિસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આટલા દાવેદારો છે તેમના નામ છે તે આગળ ચાલી રહ્યા છે. ફાઇનલ લિસ્ટ છે આગામી 6 તારીખે રાજકોટ શહેરની અંદર સોમવારે જ પત્રકાર પરિષદ કરી અને નામો જાહેર કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. એટલે કહી શકાય કે મોટા ભાગના દાવેદારોએ પોતાના વોર્ડની અંદર તૈયારીઓ પણ શરૂ કરી દીધા હોવાના મેસેજ છે તે સામે આવે છે. એટલે કે સંભવિત ઉમેદવારો છે તે પોતાના પ્રચારમાં પણ કામે લાગી ગયા હોવાની વિગત સામે આવી છે. જી રહીમ, આભાર વિગત સાથે જોડાય તે બદલ. તો આ તમામ સંભવિત ઉમેદવારો છે જેમના નામ અત્યારે ચર્ચામાં છે. હવે કોને ટિકિટ મળે છે તેના પર સૌ કોઈની નજર છે.